ગરમી બાદ 2 દિવસ તાપમાન યથાવત રહેશે। રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી। 2 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં ફરી 2 ડિગ્રી જેટલો વધારો થશે। અમદાવાદમાં આજે 39 ડિગ્રી તાપમાન નોંધાયું। 40.2 डिग्री साथ गांधीनगर सौथी गर्म शहर रहू। ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों का जो दिया गया है वो नो लार्ज चेंज में रहेगा। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए, तो अहमदाबाद का जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो 39 डिग्री सेल्सियस और गांधीनगर का 40.2 डिग्री सेल्सियस। जो मतलब 2 दिन के बाद जो टेम्परेचर राइज होगा वो 1 से 2 डिग्री सेल्सियस के बीच राइज होगा। છોટાઉદેપુરના સંખેડાના સુંદરપુરા ગામે ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે। છેલ્લા 4 દિવસમાં 70 થી વધુ કેસ નોંધાયા છે। એક સાથે આટલા કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું। ગામમાં જે ઘરે ઘરે પાણી પહોંચાડવાની લાઈન છે તે લાઈનમાં ગંદુ પાણી ભળી જતા ઝાડા ઉલટી થયા હોવાનું લોકોનું કહેવું છે। ગામમાં હાલ આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ઘરે ઘરે જઈ લોકોને દવાઓ આપવામાં આવી રહી છે। પાણીમાં આરોગ્ય વિભાગ દ્વારા દવા નાખવામાં આવી રહી છે। જે લોકોને દવાની જરૂર હોય તે લોકોને દવા આપવામાં આવે છે। ગામમાંથી પાણીના સેમ્પલ લઈ તેને લેબ ખાતે તપાસ માટે મોકલવામાં આવ્યા। આરોગ્ય ખાતામાં જાણ કરવાથી તે દિવસે 2 ટીમ આવી ગઈ અને તુરંત તપાસ કરતા ખબર પડેલ કે લીકેજ મળી આવેલ અને તુરંત જ એને રિપેર બી કરાવી દીધેલ। આરોગ્યની ટીમ દ્વારા સેમ્પલ લેવાયેલ છે 3 દિવસ સુધીના, તો હવે એમાંથી સેમ્પલનું રિઝલ્ટ આવે ત્યારે જ ખબર પડે। અમુક ઝાડાનું કોઈને ઉલટીથી 4-5 દિવસ રાતે જ થઈ ગયું। એમને પહેલું થયેલું, એમને ગોળી આ બધા આરોગ્ય કેન્દ્રથી ઇપાથી આવ્યા, બધાને તાત્કાલિક ગોળી આપી દીધી અને પેલા પાવડર આપી દીધો આપણે પીવાનો માંથી ગરમ કરીને। હમણાં કેસીસ જોવા જઈએ છે તો પછી આપણે 75 જેટલા છે કેસ આશરે, અને બધાની સારવાર ને બધી ચાલે છે। અમારી 5 ટીમ દરરોજ અહીંયા ડે અને નાઇટમાં આવે છે। થોડા સિવિયર કેસીસ હોય તો એ લોકોને CSC સંખેડા ટ્રાન્સફર કરીએ છીએ, ત્યાં એમને બોટલ ચડાવવાના હોય કે વગેરે જે પણ સારવાર જોઈતી હોય તે લોકોને ત્યાં મળી જાય છે। રાજ્યમાં છેલ્લા 3-4 દિવસથી તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે। હવામાન વિભાગ દ્વારા હીટવેવની તેમજ યલો એલર્ટની આગાહી કરાઈ છે, ત્યારે સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અસહ્ય ગરમીના કારણે બજારો પણ સુમસામ ભાસી રહી છે। પ્રશાસને લોકોને બપોરના સમયે બહાર ન નીકળવાની અપીલ કરી છે। જો બહાર નીકળવાનું થાય તો કોટનના વસ્ત્રો પહેરવા, લીંબુ શરબત તેમજ ઠંડા પીણા પીવાની સલાહ પણ અપાઈ છે। આગામી દિવસોમાં હજુ ગરમી પડવાની શક્યતાઓ છે। ખાસ કરીને જ્યારે તડકાના ભાગની અંદર આપણે 2 થી 4 કે 4 થી 6 ની અંદર જ્યારે પણ આવી રીતે બહાર નીકળતા હોઈએ છીએ ત્યારે ખાસ પાણીની બોટલ, માથે ટોપી, રૂમાલ વગેરેનું પ્રિકોશન સાથે આપણે બહાર નીકળવાનું થતું હોય છે। ઉનાળા દરમિયાન સુતરાઉ કપડાં પહેરવા, પૂરતા પ્રમાણમાં પાણી પીવું, લીંબુ પાણી પીવું, પાણીવાળા ફ્રૂટ ખાવા કે જેથી કરીને શરીરમાં પાણીનું પૂરતું પ્રમાણ જળવાઈ રહે। અને જો કોઈ તકલીફ જણાય, ખાસ કરીને જ્યારે પણ હીટ કે ગરમી વધારે લાગવાના કારણે ઘણી વખત હીટ વેવ કે હીટ સ્ટ્રોક થવાની શક્યતાઓ રહેલી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાના આકરા દિવસોની શરૂઆત થઈ ગઈ છે અને માર્ચ મહિનાના જે અંતિમ દિવસો છે, અંતિમ દિવસોમાં તે જે ગરમીનો પારો છે 40 ડિગ્રીને વટાવી ચૂક્યો છે, જેને લઈ સુરેન્દ્રનગર શહેરના જે મુખ્ય રસ્તાઓ છે બપોરના સમયે સુમસામ જોવા મળી રહ્યા છે। ટીવી પરના દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે સુરેન્દ્રનગર શહેરના હાર્દસમો આ રિવરફ્રન્ટ રોડ છે। રિવરફ્રન્ટ રોડ પર બપોરના સમયે ગણ્યા ગાંઠિયા વાહનોની અવર જવર દેખાઈ રહી છે। ગત વર્ષની સરખામણી કરવામાં આવે તો ગત વર્ષે માર્ચ મહિનામાં આજે અંતિમ દિવસો હતા એમાં 35 થી 36 ડિગ્રી જેટલું તાપમાન હતું, જેની સામે આ વખતે માર્ચ મહિનાના જે અંતિમ દિવસો છે એમાં 40 ડિગ્રીને જે ગરમીનો પારો છે વટાવી ચૂક્યો છે, જેને લઈ અને ઝાલાવાડ વાસીઓ છે એ કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે। અને આગામી દિવસોમાં હજુ પણ ગરમીનો આંક વધે તેવી શક્યતા છે, જેને લઈ અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। દક્ષિણ ગુજરાતમાં ખાંડ ઉત્પાદન કરતી મિલોની પિલાણ સિઝન પૂર્ણ થઈ છે। આ વર્ષે અહીંની મિલોમાં 81 લાખ મેટ્રિક ટન જેટલું પિલાણ થયું છે। ગત વર્ષની સરખામણી આ વર્ષે શેરડીનું ઉત્પાદન ઓછું થતા તેની અસર શુગર મિલ પર વર્તાઈ છે। બીજી તરફ ખેડૂતોએ ગોળના કુલા ચલાવતા લોકો તરફથી સારા ભાવ મળતા તેમને શેરડી વધુ પ્રમાણમાં વેચાઈ હોવાથી પણ ઉત્પાદન પર અસર વર્તાઈ છે। રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘની બેઠકમાં ખાંડની સ્ટોક વેલ્યુ 3400 નક્કી કરાઈ છે। આ વેલ્યુ પ્રમાણે ગત વર્ષની સરખામણીએ 200 થી 300 રૂપિયા ભાવ ચૂકવાય તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ। જો કે ઉત્પાદન ખર્ચના વધારા સામે આ ભાવ ઓછા મળે
તેવી શંકા પણ શુગર મિલના સંચાલકોએ વ્યક્ત કરી. દર વર્ષે એ તો જે વધવાનું તે મોંઘવારી વધવાની તે વધવાની જ, પણ શેરડીના ભાવો જે વધવા જોઈએ એની સામે આ બધો વધારો વધતો હોય અને વેચાણ જે છેલ્લા તમે 2 મહિનામાં જોવા જાઓ તો બધી જ સુગર ફેક્ટરીઓના પોતાને સરકારે ફાળવેલા કોટામાંથી 50% જ સેલિંગ થયું છે. એટલે પૂરેપૂરા કોટા પણ એ સેલિંગ કરી નથી શક્યા, તો એ શા નથી વેચાય એનો મતલબ એની પાસે પૈસા નથી આવ્યા. અંબાજી ખાતે આવેલ ગબ્બર જ્યોતના દર્શન કરવા ભક્તો આતુર હોય છે, ત્યારે અંબાજી આવતા દર્શનાર્થીઓની સુવિધામાં વધારો કરાયો. ગબ્બર ચડવા અને ઉતરવાના નાના મોટા પગથિયાને એક સરખા કરવા માટે કામગીરી આરંભાઈ. હાલ જે 9,999 પગથિયા છે તેમાં વધારો પણ થઈ શકે. જિલ્લા કલેક્ટર અને મંદિર ટ્રસ્ટના વહીવટદાર તે ઉપરાંત અધિક કલેક્ટરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. દર્શનાર્થીઓને સરળતા રહે તે માટે માર્ગ પર સ્ટ્રીટ લાઇટ, સીસીટીવી કેમેરા, શૌચાલય સહિતની સુવિધા પણ કરવામાં આવશે. ગબ્બર ઉપર ચઢવાના પગથિયા અને ઉતરવાના પગથિયા છે એના નૂતનીકરણનું કામ અત્યારે ચાલી રહ્યું છે. 21 કરોડના ખર્ચે આ સાઇન્સ સ્ટોન, ધાંગધ્રા સ્ટોનમાંથી આખું જે છે નૂતનીકરણ કરવામાં આવી રહ્યું છે. રસ્તાની અંદર યાત્રીઓને બેસવા માટેની જગ્યાઓ, ટોયલેટ્સની વ્યવસ્થાઓ, પીવાના પાણીની વ્યવસ્થાઓ, સ્ટ્રીટ લાઇટ, સીસીટીવી, પબ્લિક એડ્રેસ સિસ્ટમ. સુરેન્દ્રનગર શહેરની ટ્રાફિકની સમસ્યા દૂર કરવા 44 કરોડના ખર્ચે તૈયાર કરેલા બ્રિજની દયનીય હાલત. બ્રિજ બનાવ્યાના 4 વર્ષમાં જ બ્રિજનો 4 ફૂટ જેટલો ભાગ બેસી જતા દુર્ઘટના કે અકસ્માત સર્જાવાનો ભય. દરરોજ બ્રિજ પરથી હજારો લોકો પસાર થાય છે, ત્યારે બ્રિજનું રિપેરિંગ ન કરતા તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા. અનેક વખત રજૂઆત કરી હોવા છતાં બ્રિજનું સમારકામ ન કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. ત્યારે આગામી સમયમાં પુલનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે. 44 કરોડના ખર્ચે આ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો તો દુર્ભાગ્યવશ નગરપાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે, જેના કારણે અનેક વખત અમે રજૂઆત કરી છે કે દરેક જગ્યાએ આ પુલ જુદી જુદી જગ્યાએ બેસી જાય છે. આમ છતાં નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓએ કોન્ટ્રાક્ટરો ઉપર કોઈ પણ જાતની કડક કામગીરી, કડક પગલાં નથી લીધા. ચોથા વર્ષમાં મારા ખ્યાલ પ્રમાણે ચોથું ગાબડું છે. 44 કરોડના ખર્ચે જે બનેલો પુલ છે, વારંવાર આવી રીતના ગાબડા પડે છે, તો આમાં સામાન્ય લોકોની સેફટી શું? તંત્રને કહેવામાં આવે છે કે આવડો મોટો ભ્રષ્ટાચાર થયો છે તો કોન્ટ્રાક્ટર ઉપર યોગ્ય પગલાં લેવામાં આવે. વારંવાર આવા ગાબડા પડે અને કંઈક મોટો ભવિષ્યમાં અકસ્માત સર્જાયો તો એની જવાબદારી કોણ લેશે? સુરતના પાલ વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી સમયે હોબાળો થયો. સોસાયટીની જગ્યા પર અગાઉ જૂનું મંદિર હતું, જે મંદિરના રિનોવેશન કરી નવું બાંધકામ કરાઈ રહ્યું હતું, જેનો વિરોધ રેખા પાર્ક સોસાયટીના લોકોએ કર્યો. રહીશોએ મંદિરના બાંધકામને લઈ મનપામાં લેખિતમાં રજૂઆત કરી હતી, જે બાદ મનપાની ટીમ દ્વારા દબાણની કામગીરી કરાઈ હતી. પોલીસે મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો. મંદિરની હાઇટ નીચી રાખવા સોસાયટીએ માંગ કરી છે. હવે આગળ વાત મહાસંગ્રામની. લોકસભા ચૂંટણી નજીક છે, ત્યારે મતદારોનો મિજાજ જાણવાનો ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રયાસ કર્યો. દાહોદના, ઝાલોદના લોકો સાથે વાતચીત કરી. લોકો ઈચ્છી રહ્યા છે કે વિકાસ કરે તેવા નેતા હોવા જોઈએ. ઝાલોદમાં પાણીની પણ સમસ્યા વધુ છે. સ્થાનિકોનું કહેવું છે કે તેઓને પૂરતું અનાજ પણ નથી મળી રહ્યું. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આજે આવી પહોંચી છે દાહોદ જિલ્લાના ઝાલોદ વિસ્તારમાં, જેમાં આજે મતદારોનો મિજાજ જાણીશું. આપણી સાથે કેટલાક વ્યક્તિઓ છે. શું નામ છે કાકા તમારું? કાળુભાઈ, આપના વિસ્તારમાં કેવા પ્રકારની સમસ્યા છે? ચોક્કસથી કહી શકાય કે આપણી સાથે અહીંયા કેટલાક સિનિયર સિટીઝન પણ છે, તેમની જોડે વાત કરીશું. શું નામ છે કાકા તમારું? શું લાગે કેવો છે લોકસભાનો માહોલ અત્યારે? તમારા વિસ્તારમાં કોઈ સમસ્યા ખરી? સમસ્યા ખરી પાણીની, અનાજ કિયાળમાં અડધન મળે, અડધન નહીં મળે. કિયાળ કાઢવા તો પૈસા લે. પાણીનો પ્રોબ્લેમ. અમારા છોરા ભણે ભણીને વિરોધ ખાયેલા પડ્યા, કોઈ નોકરી નહીં મળે. અમારી ઘણી સમસ્યા અમારા. તો આ વખતે કેવા નેતા ઈચ્છી રહ્યા છો? અમે વિચાર કરીશું કેવા નેતા લાવવું હોય. ચોક્કસથી આપણી સાથે અહીંયા અન્ય પણ જે મતદારો છે તેઓ સાથે વાતચીત કરીશું. શું નામ છે તમારું?
મરુણભાઈ ફારૂકભાઈ, આ વખતે જે લોકસભાનો મુદ્દો છે, તમારા વિસ્તારમાં કોઈ સમસ્યા ખરી? મને અનાજ બિલકુલ નથી મળતું. તો આ વખતે કેવા પ્રકારના નેતાને ઈચ્છા છો? મેં અમારું સમસ્યા દૂર કરી એને ચોક્કસથી કહી શકાય કે જે મતદારો છે તેઓની એક જ વાત લઈને ઊભા છે કે જે નેતા આ વખતે વિકાસ કરશે તે નેતાને મત આપશે એવું છે. આપણી સાથે અન્ય પણ લોકો છે. શું નામ છે તમારું? મારું નામ બિપિનભાઈ. બિપિનભાઈ, આ તમારા વિસ્તારમાં કોઈ સમસ્યા છે? આ છે ને, રોડ, રસ્તા, લાઇટ બિલ, આ તે બધું જ હાલમાં સમસ્યા દૂર થાય એવું નેતા જોઈએ અમને. તો ચોક્કસથી કહી શકાય કે આ વખતે જે લોકસભા 2024ની ચૂંટણી છે અને કેવો માહોલ લાગી રહ્યો છે? માહોલ તો સારો છે, પણ આ બધો સમસ્યા હલ કરી શકે એવો નેતા અમે ખોલીશું, એમને મત આપીશું. ચોક્કસથી કહી શકાય કે જે તમામ વ્યક્તિઓ છે, તમામ વ્યક્તિઓની એક જ માંગ ઉઠવા પામી છે કે જે નેતા વિકાસ કરશે, જે નેતા લોકોની સમસ્યા દૂર કરશે તેવા નેતાને ચૂંટીને લાવશે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. મહેસાણામાં ઊંઝા કોંગ્રેસ તૂટી. ઊંઝામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાએ કોંગ્રેસ છોડી કેસરિયા કર્યા. 2019માં ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા કામુ પટેલે કેસરિયો ખેસ ધારણ કર્યો. કાંતિભાઈ પટેલ ઊંઝા પાલિકા પૂર્વ પ્રમુખ, ઊંઝા નાગરિક સહકારી બેંકના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. ઊંઝા ખાતે યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં કામુ પટેલે કેસરિયો ધારણ કર્યો. કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકની ગુજરાતની મુલાકાત છે, ત્યારે અમદાવાદમાં ઉમેદવારો હોદ્દેદારો સાથે મહત્વની બેઠક કરી, જેમાં લોકસભા બેઠક દીઠ ઉમેદવારો સાથે સંવાદ કર્યો. સાથે જ ઉમેદવાર અને સંગઠન સાથે કઈ રીતે મદદ કરી શકાય તે વિશે માર્ગદર્શન આપ્યું. કોંગ્રેસ ઉમેદવારોની સાથે લીગલ ટીમ રહેશે. બેઠક દીઠ 2 વ્યક્તિની પસંદગી કરાઈ છે, જે પ્રદેશ કોંગ્રેસ સાથે સંકલન કરશે. દરેક લોકસભાની બેઠક માટે પ્રદેશ સમિતિથી સંકલન કરવા માટે અને લોકસભાના ઉમેદવારની સાથે 2 વ્યક્તિ, જેની સાથે પ્રદેશ સમિતિ સતત સંપર્કમાં રહી શકે અને લોકસભાના ઉમેદવારના તે 2 સાથીદારો પ્રદેશ સમિતિ સાથે સંપર્કમાં રહી શકે તે પ્રકારનું પણ એક આખું નેટવર્ક ઊભું કરવાનું આજે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. અરવલ્લીમાં ભીખાજી ઠાકોરના સમર્થકોમાં નારાજગી યથાવત જોવા મળી રહી છે. ગાંધીનગરમાં હોદ્દેદારોની બેઠક બાદ પણ રોષ યથાવત. મેઘરજના બાઠીવાડાના માતાજીના મંદિરે એકત્રિત થયા. મોટી સંખ્યામાં એકત્રિત થઈને સમર્થકોએ વિરોધ દર્શાવ્યો. ભીખાજીને ટિકિટ પરત કરોના બેનર સાથે આ દેખાવો કરાયા છે. ગાંધીનગરમાં બેઠક થઈ હોવા છતાં સમર્થકોમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે. તો સ્વપ્નાબેન અત્યારે આવ્યા છે કાર્યમાં, બરોબર, તો એમને કેવી રીતે ટિકિટ આપી? કેટલા વર્ષનો અનુભવ જોઈએ ના જોઈએ? આ ભાડુતી છે માણસો છે, કારણ કે આવડે આવ્યા છે એ લોકો, બરાબર, એમને ટિકિટ ના આપવી જોઈએ, કારણ કે સક્ષમ નેતાને આપવી જોઈએ. ભીખાજી અમારા બહુ 25 વર્ષથી કાર્યમાં છે અને એ લોકોએ ટિકિટ આપીને પાછી ખેંચી અને અમે બહુ નિરાશ છીએ અને અમારા ક્ષત્રિયોના 9 લાખ વોટ છે, બરાબર. જો બીજેપીમાં ટિકિટ ના આપવામાં આવે ભીખાજીને તો અમે 9 લાખ વોટ છે અમે કોઈ પણ નેતાને જીતાડી શકીએ છીએ. અમે અને જે જલ્દી ડિસિઝન ના આવે તો અમે રસ્તા ઉપર જઈને પૂરું જોરદાર આંદોલન કરીશું. અરવલ્લીમાં ભિલોડા પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય રમણલાલ વોરા સામે ફરિયાદ નોંધવા અરજી આપી. આદિવાસી સમાજના લોકોએ રમણલાલ વોરા સામે અરજી કરી. આદિવાસી સમાજની મહિલાને અપશબ્દો બોલવા મામલે કાર્યવાહીની માંગ કરાઈ. હિંમતનગરમાં બનેલા બનાવ મામલે કાર્યવાહીની માંગ કરતી અરજી છે. ધારાસભ્ય શ્રી રમણ વોરાએ એક આદિવાસી મહિલાના અપમાન ઉપર આદિવાસી સમાજનું અપમાન કરે છે, જે એ બાબત સહન કરેલી નથી, જેથી કરી તેના વિરુદ્ધ કાયદેસર સભા આજે લેખિત ફરિયાદ આપીશ. જૂનાગઢ લોકસભા બેઠક માટે કોંગ્રેસમાંથી હીરાભાઈ જોટવાએ ટિકિટ માંગી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સાથે જૂનાગઢના નેતાઓએ બેઠક કરી. બેઠક બાદ દાવેદાર હીરાભાઈ જોટવાએ દાવો કર્યો, મારા નામ પર સહમતિ સધાય તે માટે પ્રયત્નશીલ. વિમલ ચુડાસમા ચૂંટણી લડવા ન ઈચ્છતા હોવાનો દાવો કર્યો. ગઈકાલે થયેલી વાતમાં વિમલભાઈએ ચૂંટણી ન લડવાની ઈચ્છા હોવાનું કહ્યું. મારા હીરાભાઈ જોટવામાં જ એક નામ ઉપર બધા આવી રહ્યા છે અને લગભગ નામ નક્કી જેવું જ છે. એટલે નામ નક્કી થાય તો એટલો બધો પ્રતિસાદ એ છે કે જૂનાગઢની સીટની જીત નિશ્ચિત છે. 18મી લોકસભામાં સૌ કોઈ ભાગ લે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ભરૂચમાં એક શોર્ટ ફિલ્મ તૈયાર કરાઈ. ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસન અને ફિલ્મમેકર તુષાર સુમેરાએ મતદાન જાગૃતિ માટે આ ફિલ્મ તૈયાર કરી છે. ફિલ્મમાં કિન્નર સમાજ નાગરિકોને લોકતંત્રના આ મહાપર્વમાં જોડાવવા અપીલ કરી. આધુનિક યુગમાં સોશિયલ મીડિયા તમામના જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. એવામાં આ શોર્ટ ફિલ્મ થકી સોશિયલ મીડિયા પર જાગૃતિ લાવવાના પ્રયાસ કરાયા.
જે વોટ હોય એ બહુ કિંમતી હોય છે, એ આપણે બધાને આપવાનું છે. હું આપીશ ને તમે આપજો, ને એવા વ્યક્તિને આપજો કે જે આપણા દેશની પ્રગતિ કરે, એવા વ્યક્તિને આપજો. એવી મારી અમારા કિન્નર સમાજ તરફથી તમને બધાને એવી વિનંતી છે. વિચાર